મને સાંભળવાની બહુ મજા આવે. તમને સાંભળીને હું ભરાવદાર થઈ ગઈ છું. 7-8 મિનિટ પછી મને ખબર પડી કે એ ભાવ વિભોરનું કહેતા હતા. બધું જુદું થઈ ગયું આખી વાત. મેં એમને પૂછ્યું, મેં કીધું તમને ગુજરાતી યાદ આવે, ગુજરાતીને મિસ કરો છો? ત્યારે એમને છાજે એવો જવાબ આપ્યો. એમણે એમ કીધું કે આમ તો વાંધો નથી આવતો, પણ જ્યારે કઢી બનાવીએ છીએ ત્યારે લીમડો મિસ થાય છે. આમાં ક્યાં અને કેટલી કવિતા છે એ પતંગિયાને ઓપરેશન ટેબલ પર મૂકી હોય એવી ફીલ આવે એવી વાત છે. અને આ બધું આપણી ભાષાના સંદર્ભે તમને કહી રહ્યો છું. કેટલાક લોકો તમે જોજો સવારથી ઉઠે ત્યારથી નેગેટિવ હોય. ગ્રીક કવિ કાવાફીએ કહેલું કે હું સવારે ઉઠું છું ત્યારે સૂરજનું સ્વાગત બિગ થેન્ક યુથી કરું છું. એટલા માટે કારણ કે આ એ સૂરજ છે જેણે મને ફરીથી આંખોમાં તેજ આપી અને જીવનને નવી દ્રષ્ટિ આપવાનું કામ કર્યું. કેટલાક માણસો બહુ પોઝિટિવ હોય અને કેટલાક માણસો જન્મ્યા ત્યારથી નેગેટિવ હોય. એને ખાંડ આપો તો શરદી થાય અને ગોળ આપો તો ગરમ પડે. એ બેસે તો બેસણું હોય ને ઉઠે તો ઉઠમણું હોય. બધા જ ગ્રહો હળદર ઉપર ઉતર્યા હોય અને એનો જન્મ થયો હોય એવી ફીલ આવે આપણને. એને બીજું કશું દેખાય, એને ફૂલો દેખાય જ નહીં, ભૂલો જ દેખાય. કાર્યક્રમમાં પણ આવે તો કે આમ બહુ બરાબર હતું, પણ અંકિતભાઈ બોલ્યા ને એવું બીજા કોઈ બોલે તો સારું, રોજ સંભળાય. પણ અત્યારે જે બોલું છું એ તો સાંભળો. કેટલાકનું આમ જ જતું હોય છે. એને હંમેશા બધું નેગેટિવ જ દેખાય, એને બીજું કશું દેખાય જ નહીં. અને મને ખબર નહીં આ લાફિંગ ક્લબનો કોન્સેપ્ટ જે ગુજરાતમાં અને ભારતમાં છે અહીંયા છે કે નહીં મને ખબર નથી, પણ એ મને જાણતો જ નથી. આખી જિંદગી માણસ સુગ્યા મોઢા સાથે જીવ્યો હોય અને પછી 61મા વર્ષે હા 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 કરવા નીકળી પડે છે. એટલું ભૂંડું લાગે છે. એના કરતાં એકવાર એનો ચહેરો દર્પણમાં જોઈ લે એમને હસવું આવે એવું છે કે કારણ વગર કાર્ટૂન જેવો થઈ ગયો છે. પણ આ બધું એટલા માટે કહું છું કારણ કે આપણી આસપાસ એવા ઘણા હોય છે. એવા લોકોનું આ એક ગીત છે. એને કશું ખબર